શ્રી દિવ્યરાજ ફિલ્મ્સ રાજકોટ રજૂ કરે છે દીકરીનું મહત્વ સમજાવતી ગુજરાતી ફિલ્મ નસીબનો ફૂટલો તું આવ્યો છે ને ત્યારથી મારી 50% મિલકત જતી રહી. જેના ઘર દીકરીનો અવતાર એનો બેડો પાર. નિર્માતા દિગ્દર્શક શ્રી હંસરાજ ઠાકોરની કલમે કંડાયેલી હું કચ્છી માળું અને એક જ ધોકે પાડું. ફાઇટ, હું તમને મારી મિલકતમાંથી 50% રકમ આપીશ. બસ સુરજ સુરજ છે મારું નામ. સુરજ થી બલબલા જાય ઓગળી અને ઓગળીને જાય સીધા ઉપર. એક્શન, લોકો તને મળે દુઃખ મને થાય છે. હું શું કરું એમાં? હું તો સીધે સીધું જ કહું છું, પણ લોકો ખોટું સમજે છે. ડેડી આઈ એમ કમિંગ. ઓહો વિજય, અરે મેં કહ્યું ને કે આ પ્લોટ દેવાનો છે, દેવાનો છે, દેવાનો છે. કાલથી આ પ્લોટ હંસરાજ ઠાકોરના નામે કરી નાખજો. અરે મારો કહેવાનો મતલબ એમ છે કે આ પ્લોટ દેવાભાઈ નામના વ્યક્તિનો છે. અહીં ડોબા ક્યારની માથા કરે છે. કોમેડી, અને લાગણીસભર દ્રશ્યોથી ભરપૂર. જ્યારથી આવ્યો છે ત્યારથી પૈસા પાણીની જેમ વાપરે છે. તે વાપરે જ ને. આ બધી મિલકત એના બાપની છે. જેના ઘરે દીકરીનો અવતાર તેનો બેડો પાર. જો દેવલા, સામેથી કાર આવી રહી છે, એને એવી રીતે ભટકાડ કારને કાંઈ ન થાય, માણસને કાંઈ ન થાય, રિક્ષાને કાંઈ ન થાય અને આપણે એની પાસેથી ખર્ચો લઈએ. અત્યારે ને અત્યારે મારું ઘર છોડીને ચાલે જા, અને આજ પછી તારું મોઢું ના બતાવતો મને, સમજો? જા અહીંથી. કેમ કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. તું મારા મેં શું જોઈ ગઈ કે તું મને પ્રેમ કરે છે? સમય આવશે ને ત્યારે હું તમને જરૂર કહીશ. તમારી ટોળકી જો મારા બાપની આસપાસ પણ દેખાણી ને તો સારા વટ નહીં રે. કાર અને ફેક્ટરી બે વેચી નાખ્યા કચ્છી માળું ને. આ બધું ખલાસ થઈ જશે પછી કરીશ શું? બેરીજી આ બંગલો પણ વેચી નાખીશ. હે કચ્છી માળું, આજ તારી જિંદગીને લાગી જશે તાળું. આજ બને ભાઈ મરવા આવ્યા, ખતમ કરી નાખો આને. એ કચ્છી માળું, અમે જીજા સાળા, આજ લાગી ગયા ને તારી જિંદગીને તાળા. એટલે જ કહેવાયું છે જેને ઘેર દીકરીનો અવતાર. પારિવારિક ગુજરાતી ફિલ્મ ટૂંક સમયમાં જ આપના નજીકના સિનેમાઘરોમાં. તો પરિવાર અને મિત્રો સાથે આ ફિલ્મ ચૂકજો. જેના ઘર દીકરીનો અવતાર એનો બેડો પાર. દીકરીથી શોભે છે સંસાર તેનો બેડો પાર. જેના ઘર દીકરીનો અવતાર